રાજકોટમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સંચાલિત જ્ઞાન સંકલ્પ યોજના આજે પોતાના સફળ 9 વર્ષ પૂર્ણ કરી રહી છે। જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકોને ધોરણ 9 થી 12 સુધી વિનામૂલ્યે ગુણવત્તાસભર શિક્ષણ આપતી આ યોજનામાંથી ભણેલા પ્રણવ જોશીએ આજે ઇસરોમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પસંદગી પામી સમગ્ર પ્રદેશનું ગૌરવ વધાર્યું છે। અગ્રણી કશ્યપ શુક્લના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ યોજના અંગે અબ તક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ડોક્ટર અતુલ વ્યાસ, સુરભી આચાર્ય અને પ્રણવના પરિવારે આ પ્રેરણાદાયી સફરના સંસ્મરણો દિલથી શેર કર્યા હતા। નમસ્કાર, હું ડૉક્ટર અતુલ વ્યાસ। મેં સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટ દ્વારા મારા મુરબ્બી શ્રી કશ્યપભાઈ અને મારા પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાનીની આગેવાનીમાં અમે જ્ઞાન સંકલ્પ યોજના 2017માં શરૂ કરી, જેમાં અમે પ્રતિવર્ષ ધોરણ 8 પાસ અને ધોરણ 9માં પ્રવેશતા 20 બાળકોને પસંદ કરી અને એ બાળકોને અમે ધોરણ 9 થી 12 સુધી વિનામૂલ્યે અભ્યાસ કરાવીએ છીએ। આ પ્રોજેક્ટનું આજે 9 વર્ષ પૂરા થઈને 10મું વર્ષ છે। પ્રતિવર્ષ માર્ચ એપ્રિલ મહિનામાં અમે એના ફોર્મ્સ મગાવતા હોઈએ છીએ, જેમાં દર વર્ષે 150-150 વિદ્યાર્થીઓના ફોર્મ આવતા હોય છે। એમાંથી 20 બાળકો પસંદ કરી અને અમે એ લોકોનો અભ્યાસ કરાવતા હોઈએ છીએ। આજ સુધીમાં 250-250 વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં અમારા વિદ્યાર્થીઓ આજે ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે, જેનો અમને સંતોષ છે। અને આજે મારી સાથે જે જોશી પ્રણવ છે કે જે આ પ્રોજેક્ટમાં 9 થી 12 સુધી અભ્યાસ કર્યો અને હાલ પોતે ઇસરોના પ્રોજેક્ટમાં પસંદ થઈ અને નેનો સેટેલાઇટ બનાવે છે। આવા બાળકો જ્યારે બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓ જ્યારે સમાજમાં બહાર પડે ત્યારે અમને આ પ્રોજેક્ટ ચલાવવાનો એક આનંદ થતો હોય છે। એટલે ફરીથી જે બ્રહ્મ સમાજના તેજસ્વી જરૂરિયાતમંદ પરિવારના બાળકો છે તેઓ ખાસ લાભ લે, અમારો સંપર્ક કરે તેવી ખાસ હું અપીલ કરું છું। થેન્ક યુ વેરી મચ।